સો ફાઇનલી ગાઈસ ગુડ મોર્નિંગ નમસ્કાર આપણે સવારમાં ચડી ગયા છે ધાબા પર યા જોતો જ ચલો કસરત કરવા મેં નીકળીશ જો એ Yeah. गाइस कपड़ा केवा कर नाखे हेलो सो फाइनली गाइस आज છે જય કૃષ્ણ કોડિયું અને આ પાગી ગયું હતું એટલે આપણે પાઇપો નવી નાખી દીધી છે પાઇપને મેં સળિયા નાખ્યા છે જો તમારે પણ આવું બનાવવું હોય તો મને કોમેન્ટ કરીને બતાવી શકો છો મસ્ત બનાવ્યું હતું દરજી અમારે ઘરે છે એટલે બનાવે છે મસ્ત પારણી બોલો તમારે આવું પેલું ત્યાંથી આવે અલગ આવે છે ને આજુ આમ ચોકડી રહે એટલે મસ્ત રહે છે અંદર એવી રીતે અંદર મૂકી દેવાનું ચોકડી મસ્ત ખુલ્લું રહે આવું એવું બનાવું તો તમે કોમેન્ટ કરીને મને કહી શકો છો ફાઇનલી ગાઈસ જય કૃષ્ણ હવે અંદર કેસે સોરાય પેલામાં આવી રીતે નહીં ફરાય આમાં આવી રીતે ફરાય મસ્ત જોવાય ને કડક રહે નીચેથી અંદર મેઇન અંદર એ કરવાનો આવે એટલે એના પ્રમાણે છે એ કરી મેનેજ કરી તો મસ્ત રે અને એમ ગોળ ગોળ ફરી ફરી રમે ચોકડી હા હવે મોટો થઈ ગયો છે બહાર નીકળી જાય એમ કરે હા જય કૃષ્ણ વાહ 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 આ મારે નટખટ કાનુડો રહેતો નથી યો ચલો ગાઈસ એટલું જ હે એમ કેમનું થયું લે ફાઇનલી ગાઈસ આજે હું તમને ગામડાનો દેશી જુગાડ બતાવવાનો છું જો આ શું છે થાળી અને અહીંયા કંઈક ખેતરમાં કંઈક કરીને અત્યારે હવે ઘઉં કરવાના થશે તો એવા શું કરે ખબર આ અહીંયા લટકાઈ દેવાનું પથ્થર એક અને પવન આવે ને અહીંયા પથ્થર લટકાઈ દેવાનું અને પવન આવે ને ત્યારે આ પેલી બાજુ લટકાયેલો જેવો આ રહ્યો પથ્થર જેવો ગાઈસ મેં પેલી સાઈડ નતો તો એ પથ્થર વાગ્યા કરે અને પક્ષી હોય એ ઉડી જાય વધારે ખાય નહીં આ જો અમારા ગામડી આવ્યા હોય થાળી પૂરી થઈ જવા કરે તો છતાંય એને પાછું જુગાડ મળી લીધો આવા હોય ગામના લોકો ચાલો ફાઇનલી હજી હું તમને જઈને બતાવું કંઈક જોવા જેવું હોય ગામવાળા હોય એમને તો નહીં કેવું પડે પણ આ બજારવાળા અને અમુક વ્યક્તિઓ જોતા એમના માટે છે અને ફાઇનલી ગાઈસ આ છે બકરીઓ અમારી નથી પણ અહીંયા થઈ જવાશે એવું કહેવાય છે ચાલો ફૂલ થઈ ગયું છે આ મકાઈ છે નાની દેશી મકાઈ હાઇબ્રિડ મક્કો નથી કરતા અમારે ઓછો કરે છે ફાઇનલી ગાઈસ અહીંયા મકાઈમાં પાણી મૂકવા જેવું થઈ ગયું છે આપણી મકાઈ છે બાકી વિલાઈ ગઈ છે હવે પાણી મૂકવાનું છે દિવેલા છે ગાઈસ મસ્ત સાહડે થઈ જાય મકાઈ હવે કાઢવાની છે અમે પણ ઈયળ પડી જાય અમારે કેટલું એક ખેડૂત કેટલું બધું સહન કરે કેટલાને ખવાડે પછી એના બતાવું તમને હું સહન કરે પેલા વાવણી કરે બાપા આ કઈથી લાવો બાપા પેલા તો હું
તો આપણે પુલ કરી કેટલું હજી છે કે એ સારું અમે તો પેલા વાડામાં ફરીને પછી એમ લઈને આવીએ ચલો ફાઇનલી ગાઈસ આપણે જવાનું છે ચાર લેવા માટે પણ આ વાડામાં છે મકાઈ અને જો હું તમને શું કહેતો આ ઈયળ પડી ગઈ છે તો શું કરવાનું ખેડૂત વાવણી કરે ને એ કહેતો હતો કે ખેડૂત કેટલું વેઠે તાણે એને આવે ખેડૂત વાવણી કરે એટલે પહેલાં પક્ષીઓ ખાઈ જાય એના પછી વારો આવે પાછો ઈયળ ખાય એના પછી અને કદાચ લીલ ગાયો આવી જાય એ ખાઈ જાય અને એના પછી પાછા ડોડા પાકી જાય તો પક્ષીઓ પાછા ઉડા પડે એ ડોડા ખાઈ જાય અને પછી પાછી મકાઈ પાકે ત્યારે ખેડૂતના ઘરે આવે અને અમુક ખાવાવાળા અમુક વ્યક્તિઓ એ ઓઠે ખાઈ જાય એટલે બધાને ખવાડવું પડે તાણે પક્ષી ખાય પક્ષી પછી નાનું ના ખેડૂત પછી નાનું મોટો પાપ કરે ને તો એમ જ માફ થઈ જવાય એમ કહેવાય છે શાસ્ત્રમાં કીધું નાનો પાપ તો છતાં ખેડૂતો એટલું બધું નથી પાપ કરતા અમુક વ્યક્તિ અત્યારે ધંધા કરવા માટે પાપ કરે છે એ તો જબ્બર કરે છે હવે ફાઇનલી ગાઈસ હું તમને બતાવવા જઈ રહ્યો છું પાનમ ડેમ क्या बात है ટીટોડી બોલે જો वो नदी तेड़े टीटोड़ी बोले टीटी કાંઈ ટીમલી સાંભળી હતી તમે કાંઈ આ છે મસ્ત નજારો અહીંયાનો જન્નત લાગે જન્નત એમ અમે પહેલાં તો જબ્બર નાહતા હતા બોલો પણ ગાઈસ અત્યારે હવે નાહવાય નથી મળતું અને હું ફાઇનલી અમે બંને જણ નીકળી ગયા છીએ ખેતરમાં આટો મારવા તો ફાઇનલી હવે મારું થોડું જોઈ લો ફરી એક વાર ફરી મસ્ત થઈ ગયું છે દેખાય છે અને હવે જવાના છીએ આપણે ત્યાં પણ આમાં છે કે તમને પેલું કંઈક ઊભું દેખાય ને કાળું એ છે ગાઈસ મવડો તે મવડો એટલો પાકો થઈ ગયો છે જ્યારે ડેમનું પાણી ભરાયું ને ત્યારથી મવડો છે તો હજી લગણ અત્યારે એને કાપવા જો ને તો લોખંડની જેવું થઈ ગયું એ કપાતો નથી એટલો પાકો થઈ ગયો ગાઈસ અને હવે આપણે જવાના છીએ ફાઇનલી ગાઈસ હમણાં વિડીયો ઉતારતો બહેરું કે તમે એકલા પગ કરે કરો તમે એકલા પગ કરો તે ગાઈસ તો હું કરીને બધા માણસો જોતા અહીંયા તે જબ્બર જ્ઞાન આલે એમ કે એટલે સારું હું તમને એવું કહું છું તમને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને બતાવજો તો ચાલો કન્ટિન્યુ નહીં બીજું તો શું કહું મળીએ આગળ સો ફાઇનલી ગાઈસ આપણે જઈ રહ્યા છીએ ખેતરમાંથી ઘાસ લઈને ઘરે અને પાછળ આવે છે જમકોડી ચાલો કાંડી અમારે આવું બધું એન્ડ્યા કરે ઘરે આવીએ છીએ હા ગાઈસ મને કાંટો વાજો શેરી દમસા ના પેલું કેવું આવે ને કાંટા લગા બોલો જોર છે અહીં કાંટા હતા એટલે સારું ઓકે ગાઈસ ચલો હમ જા ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ જો જય ક્રિશ શું કરી રહ્યો છે આવો રામ ઊંઘમાંથી જાગી ગયો છે પોરિયો ના લેવાનું તું ચાલો ગાઈસ ફાઇનલી ગાઈસ એ ગણપતિ બાપા છે આપણે પેન્ટિંગ દોરી દઈએ છીએ અત્યારે અમે બંને શું કરી રહ્યા છે જો જય કૃષ્ણ છોકરા રમાડવાનો વારો આવી ગયો છે આપણો ગાઈસ હા
લાઈક કરી દો, લાઈક કરી દો, લાઈક 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 લાઈક, અને કોમેન્ટ કરી દો અને શેર કરી દો.